વડાલીની સેઠ સીજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો। સાબરકાંઠાના વડાલી ખાતે આવેલી સેઠ સીજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 2025માં શાનદાર પ્રદર્શન કરી શાળા અને વડાલી ગામનું ગૌરવ વધાર્યું છે। વિદ્યાર્થીઓ વિવિધ વય જૂથમાં અનેક સ્પર્ધાઓમાં વિજેતા બની પોતાની પ્રતિભાઓનો પરિચય કરાવ્યો છે। 6 થી 14 વર્ષ વય જૂથ આ વય જૂથમાં વિદ્યાર્થીઓએ લગ્ન ગીત અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે। ઉપરાંત રાસ સ્પર્ધા, એક પાત્રીય અભિનય અને સર્જનાત્મક કામગીરીમાં પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે। વરિષ્ઠ વય જૂથના વિદ્યાર્થીઓ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખ્યું। રાસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, જ્યારે નિબંધ લેખન, તબલા સ્પર્ધા, લગ્ન ગીત અને ગરબામાં દ્વિતીય સ્થાન મેળવ્યું। કાવ્ય લેખન સ્પર્ધામાં પણ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી પોતાની કલાત્મકતાનો પરિચય કરાવ્યો। આ સફળતા અંગે શાળાના આચાર્ય શ્રી હરીન્દ્રસિંહ ચંપાવત સાહેબે જણાવ્યું કે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનના કારણે સિદ્ધિઓ હાંસલ થઈ છે, જે વડાલી વિસ્તાર માટે ગૌરવની વાત છે। વડાલી કેળવણી મંડળના પ્રમુખ શ્રી તખતસિંહ હડિયોલ સાહેબ અને મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ સાહેબે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। સેઠ સીજે હાઈસ્કૂલ પરિવારે તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતને બિરદાવી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાનો કલા મહાકુંભ 19/8/2025ના રોજ ખેડ બ્રહ્મા કેટી હાઈસ્કૂલ મુકામે યોજાયો, જેમાં સેઠ સીજે હાઈસ્કૂલ વડાલીએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી સાબરકાંઠા જિલ્લામાં સેઠ સીજે હાઈસ્કૂલ વડાલીનું ગૌરવ વધાર્યું।